સર, બગદાણા પ્રકરણમાં જે નવનીતભાઈ બાલદિયા એની ઉપર જે હુમલો થયો હતો અને નવનીત બાલદિયાએ અચાનક કોંગ્રેસનો કેસ ધારણ કરવાની જાહેરાત કરી છે, તો આણે સમાજનો ઉપયોગ કર્યો છે કે હવે એ સમાજને ઉપયોગી થશે? એણે કોળી સમાજનો ઉપયોગ કર્યો કે હવે એ કોળી સમાજને ઉપયોગી થશે? એ સમાજના નામે જ્યારે આગળ આવ્યા હતા ત્યારે કસમો ખાધી હતી કે હું કોઈ રાજનીતિમાં જોડાવાનો નથી. નવનીત બાલદિયા પણ ઇઝ વન ઓફ ધેમ. એણે પણ કીધું હતું એ હવે લોકોને ખબર પડે કે આ બરાબર નથી, આપણે ઉપયોગ થઈ ગયો આપણો, કે દરેક સમાજે હવે ખામોશી નહીં જાળવવી જોઈએ. સમાજના નામે નીકળે તો એને 25 સંસ્થાનું સમર્થન હોવું જોઈએ, એવો નિયમ હોવો જોઈએ. નમસ્કાર, હું છું બલરામ કારિયા અને આપ જોઈ રહ્યા છો સનાતન સંદેશ. બગદાણામાં થોડા સમય પહેલાં નવનીત બાલદિયા નામના કોળી યુવક ઉપર જે હુમલો થયો હતો અને જેમાં લોકગાયક અને સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર કે જે ભાજપના આગેવાન પણ છે એની ઉપર આરોપ મૂકાણા હતા. આ હુમલા પ્રકરણે ખૂબ ચર્ચા જગાવી હતી, જેમાં ધારાસભ્ય અને કોળી આગેવાન પરસોત્તમ સોલંકી અને હીરાભાઈ સોલંકી સહિતના નેતાઓ મેદાનમાં આવી ગયા હતા. સરકાર ઉપર પ્રેશર લાવવામાં આવ્યું હતું, એસઆઈટી જેવી કમિટી નીમવામાં આવી હતી. હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે ત્યારે આ પ્રકરણનો જે ભોગ બનનાર હતા નવનીત બાલદિયા એને અચાનક કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે. તો આ મુદ્દા ઉપર આજે આપણે થોડીક ચર્ચા કરવી છે અને ચર્ચામાં આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર અને વિશ્લેષક જગદીશભાઈ મહેતા. નમસ્કાર સર. નમસ્કાર. નમસ્કાર સર, બગદાણા પ્રકરણમાં જે નવનીતભાઈ બાલદિયા એની ઉપર જે હુમલો થયો હતો, માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ પણ થઈ હતી, એ સહિત અનેક લોકોની, ધારાસભ્યો સહિતના લોકો આમાં સરકાર સામે ભાજપના જતા અને સામે આવી ગયા હતા નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે. હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ અને નવનીત બાલદિયાએ અચાનક કોંગ્રેસનો ખેસ ધારણ કરવાની જાહેરાત કરી છે, તો હવે એને જ્યારે આ પ્રકરણમાં આખો સમાજ એની પડખે ઊભો રહ્યો હતો અને હવે એ કોંગ્રેસમાં આવ્યા છે, તો આણે સમાજનો ઉપયોગ કર્યો છે કે હવે એ સમાજને ઉપયોગી થશે? એ વિશે આપનું મંતવ્ય જણાવશો? બલરામભાઈ, બિલકુલ વાજિબ અને બેસ્ટ પ્રશ્ન છે અને બે શબ્દોનું તમે બરાબર તુલનાત્મક વાત કરી કે નવનીતભાઈ બાલદિયા કોળી સમાજને એણે કોળી સમાજનો ઉપયોગ કર્યો કે હવે એ કોળી સમાજને ઉપયોગી થશે? નવનીતભાઈનો દાવો એમ છે કે મારી ઉપર જે અત્યાચાર થયો હતો એના આટલા બધા પુરાવા હોવા છતાં મારે એક્શન લેવા માટે સરકારને કરગરવું પડ્યું અને સમાજે બહુ મોટી ફાઇટ આપવી પડી, એટલે ભવિષ્યમાં આવું ન થાય એટલે હું કોંગ્રેસમાં જોડાણો છું સરકાર સામે વેર વાળવા. એટલે દાવો તો એનો છે કે હું હવે સમાજને ઉપયોગી થઈશ. પણ જેટલા લોકોની સાથે આપણે વાત કરી છે, હીરાભાઈ સોલંકી, પરસોત્તમ સોલંકી કે ભાઈ કોળી સમાજના અગ્રણીઓ, એ બધાના રિવ્યૂઝ તમે વાંચો, અત્યારે જુઓ, જે ટીવી મીડિયામાં એ લોકોએ બધાએ આપ્યા છે એ જુઓ તો એમ લાગે છે કે નવનીત બાલદિયાએ સમાજનો ઉપયોગ કરી લીધો. સમાજને ઉપયોગી થવાની વાત તો હજી વાર છે, એ તો જીતા પછીની ઘટના છે. સવાલ એ છે ભાઈ કે હાર્દિક પટેલથી આ સિલસિલો શરૂ થયો, વરુણ પટેલ, હાર્દિક પટેલથી માંડીને બધા જેટલા લોકો, તમે અલ્પેશ પટેલ જુઓ, બધા જેટલા લોકો એ સમાજના નામે જ્યારે આગળ આવ્યા હતા ત્યારે કસમો ખાધી હતી કે હું કોઈ રાજનીતિમાં જોડાવાનો નથી, મારા માટે સમાજનું હિત જ સર્વોપરી છે. આવું બધાએ કીધું હતું અને અત્યારે બધા શું કરે છે બધાને બધી ખબર છે, રિપીટેશન કરવાની જરૂર નથી. નવનીત બાલદિયા પણ ઇઝ વન ઓફ ધેમ. એણે પણ કીધું હતું કે મારે રાજકારણમાં કોઈ દી આવવાનું થતું જ નથી, હું તો સમાજમાં હવે અન્યાય થયો છે ને મને ન્યાય મળે એટલે હું સમાજ માટે લડી લઈશ. પરંતુ આપણે બધા જાણીએ છીએ 2 દી પહેલાં અમિત ચાવડાની હાજરીમાં તેઓ શ્રીએ કોંગ્રેસનો ખેસ પહેરી લીધો. હવે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ રાજકીય પક્ષ જોડાવાનો અધિકાર છે, એમાં જરાય ના નથી, પણ જે ટાઈમિંગ છે અને એની પહેલાંની જે પ્રાસંગિકતા, તમે બુદ્ધિપૂર્વકનો ખેલ કર્યો, એ હવે લોકોને ખબર પડે કે આ બરાબર નથી, આપણે ઉપયોગ થઈ ગયો આપણો. ટાઈમિંગ શું છે? તમે ખેસ ક્યારે પહેરો? જ્યારે જિલ્લા તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ, અર્થાત તમારા મગજમાં જ્યારે તમારી પર તથાકથિત હુમલો તો થયો જ તો, માર્યો તો લાગ્યો તો બધી વાત થઈ, પણ ત્યારથી નવનીતભાઈ બાલદિયાના મગજમાં બીજ તો રોપાઈ જ ગયા હતા કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આને કઈ રીતે વટાવી શકાય. એટલે એણે શું કરેલું,
ગામ ગધેડો થયો આપણી ભાષામાં કહું તો, પછી પરસોત્તમ સોલંકી, હીરાભાઈ સોલંકી, કુંવરજી બાવળિયા, બ્રિજરાજસિંહ સોલંકી ભાઈ આમ આદમી પાર્ટીવાળા, બધા જ કોળી સમાજના નેતાઓ ત્યાં આવ્યા. પરસોત્તમભાઈના દીકરાએ આવ્યા છેવટે તો, રાઈટ. બધાએ કોશિશ કરી સમાજના નામે ઉહાપોહ મચાવ્યો. સમિતિ નથી, ગાંધીનગર ગયા, ગાંધીનગર સરકારને રજૂઆત કરી, સરકારે પણ એને સાંભળ્યા. એસઆઈટીની રચના થઈ, જયરાજ આહિર જે છે જેલમાં ગયા, જેને બાકી બધા પકડાણા. બધી જ પ્રક્રિયા તો થઈ, નજર સામે છે, એમાં કંઈ છુપાછુપી તો છે નહીં. અને હીરાભાઈ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ કરીને અથવા તો પત્રકારોને એમ કીધેલું કે હવે નવનીતભાઈને ન્યાય મળી ગયો ગણાય. આ ચેપ્ટર અહીં પૂરું થાય છે. પણ નવનીતભાઈ બાલદિયાએ ત્યારે પણ એમ કીધું હતું કે અમને હજી કહેવા તો ન્યાય મળ્યો છે, હજી ફલાણું બાકી ને ઢીકણું બાકી. કે જે પોલીસ અધિકારીઓએ મારી ફરિયાદનું એમાં નજરઅંદાજ કરી અને ખોટું મને મિસગાઈડ કર્યો, એની સામે હવે એક્શન લ્યો. પોતાનું તો પતી ગયું, માયાભાઈનો છોકરો જેલમાં ગયો ને અંતે બધું પતી ગયું, તો હવે કે પોલીસ સામે લ્યો. એટલે ત્યારથી જ આપણે અનેક ડિબેટ મેં કરી હતી જે તે સમયે. મેં કીધું કે નવનીતભાઈ હવે રાજનીતિ ખેલવા જઈ રહ્યા છે અને એનો અત્યારે આ દાખલો છે, તમારી સામે કોંગ્રેસમાં ગોઠવાઈ ગયા છે. તો જે ટાઈમિંગ છે એનો એ બહુ બેહુદો ગણી શકાય, કારણ કે એની મનસા રાજકારણ ખેલવાની હતી, તો એણે સમાજને આવી રીતે ડખે ન ચડાવાય. હવે મને કયો વિચાર કરો કે પરસોત્તમ સોલંકી, ભાઈ હીરાભાઈ સોલંકી, કુંવરજીભાઈ બાવળિયા, બ્રિજરાજસિંહ તો આમ આદમીમાં છે, પણ આ ત્રણ તો ભાજપમાં છે. કુંવરજીભાઈ તો મંત્રી છે, કેબિનેટ મિનિસ્ટર છે, પરસોત્તમભાઈ મંત્રી છે, હીરાભાઈ ધારાસભ્ય છે. એને એ હવે કયા મોઢે સરકારને કહી શકશે કે અમે અમારા સમાજને માટે થઈને તમારી ત્યાં ઘોડે ચડ્યા હતા, તો હવે સરકાર કહેશે કે શું થયું? તો એ ભાઈ તો કોંગ્રેસી નીકળ્યા, કારણ કે વિચારધારાને વરેલા હોય તો જ આવ્યા હોય. અને એને પત્નીશ્રી ધર્મપત્નીશ્રી સરપંચ છે, પોતે સરપંચ પદું ભોગવતા હતા બુદ્ધિપૂર્વક, તો પહેલેથી રાજનીતિમાં તો હતા. એની પાસે તો ખનનના આક્ષેપો આક્ષેપો હતા, ખનીજ ચોરીના છે. એક કોઈ બેન હતી, એને પાટીદાર દીકરી, એને વળી ફરિયાદ કરેલી, જમીનનું કંઈક મોટું અમારી જમીનમાંથી ખનીજ કાઢી લીધું વગેરે. તો સવાલ એ છે કે જ્યારે એક વ્યક્તિ એક તો બેદાગે નથી ખરડાયેલા હતા, બીજું એણે સમાજનો ઉપયોગની રાજનીતિમાં તો હતા જ, એની પત્ની સરપંચ હતા, મૂળ તો પોતે હતા, પણ એને 2 થી વધુ સંતાનો હોવાને કારણે ગેરલાયક ઠેર્યા, એટલે પત્નીને ઉભા રાખ્યા, પત્નીને સરપંચ બનાવી. બગદાણા ટ્રસ્ટ જે અબજો કરોડો રૂપિયાનું ટર્નઓવર, એમાં ધરાર ટ્રસ્ટી થવા માટે તેને જાવા માર્યા. અને આ કેસને પણ એ રીતે બગદાણાના કેસની સાથે સંલગ્ન ગોઠવવામાં આવ્યો કે જેથી કરીને બગદાણા ઉપર પ્રેશર ઊભું થાય ટ્રસ્ટ ઉપર, અને પછી સમાજ ઉપર કર્યું. આ બધું તમે કરીને અંતે તમે તમારો છુપો એજન્ડા હતો એ હવે જાહેર કર્યો. એટલે સમાજમાં એના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે કે તમે સમાજના નામે જ્યારે આગળ નીકળો છો ત્યાર પછીથી તમે સમાજને પૂછીને જાઓ, કાંઈ વાંધો નહીં. તમે હીરાભાઈને પૂછીને જાઓ, તમે પરસોત્તમભાઈને પૂછીને જાઓ, કુંવરજીભાઈ વોરાને પૂછીને જાઓ, કોઈ ફરક નહીં. અલબત્તા તમે કોઈ સમાજનું મિટિંગ કરી નથી કે મારે શું પક્ષમાં જોડાવું કે કેમ, એમને ગોઠવાઈ ગયા. એક પત્રકારે પૂછ્યું કે તમે પરસોત્તમભાઈને કે હીરાભાઈને પૂછ્યું ખરું? એણે કીધું હું ફોન કરું, ફોન નથી ઉપાડતા. બોલો, પણ નથી ઉપાડતા તો તમે વ્યવસ્થા કરો, એવડો મોટો નિર્ણય કરવો તો રૂબરૂ જઈ શકાય, ગમે તેમ કોઈ મેસેજ આપી શકાય. પણ નહીં, તમને તો એ ભાગશાળી કે ફોન ન ઉપાડ્યો. કહેવાય એ ખરું કે મેં ટ્રાય કરી હતી, તમે ન ઉપાડ્યો. આ સંકટ સમયે જેને ઉપાડ્યો તો ફોનને રૂબરૂ આવી ગયા હતા, તો હવે ન ઉપાડે. હવે હીરાભાઈને પૂછ્યું, હીરાભાઈએ શું કીધું કે ભાઈ દરેકને પોતપોતાની વિચારધારા પ્રમાણે રાજકારણ ખેલવાની છૂટ છે, એમ કરીને એણે સમાજના બુદ્ધિપૂર્વકના ભયે સમાજમાં તડા ન પડે, સમાજમાં ભોઠા ન પડે, એટલે આવું સ્ટેટમેન્ટ આપવું પડ્યું. નહીંતર તો હીરાભાઈએ કહેવું જોઈએ ને ભાઈ મારો માણસને મેં રજા આપી છે, કાં નથી કહેતા? નથી કહેતા. એટલે સવાલ એ છે કે આ આખા પ્રકરણમાં સમાજને હાથો બનાવીને ભાઈ નવનીતભાઈ બાલદિયા જે છે એણે રાજકીય સવારી કરી લીધી. જી, આપે જેમ હમણાં વાત કરી સાહેબ કે હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, કુંવરજીભાઈ બાવળિયા સહિતના થોડી આગેવાનો તો છે, પણ જે ધારાસભ્યો, સાંસદ કે મંત્રી કક્ષાના છે બધા, એ લોકોએ આ નવનીત બાલદિયાના પ્રકરણમાં ભાજપમાં હોવા છતાં ભાજપની સામે આમ જુઓ તો બંધ પોકાર્યું હતું ન્યાય માટે. સમાજના દીકરાના ગાંધીનગરમાં 11 ધારાસભ્યોને 4 સાંસદો હતા જેમાં રજૂઆત કરવા ગયા. એમાં હવે અત્યારના જેમ આપણે કીધું કે આ પ્રકરણ થયું આ ફિક્સમાં મુકાઈ ગયા છે. સરકારે પૂછશે ને કે ભાઈ તમારા માટે આ છે તો તમે કેમ આને રોકી ન શકો? એટલે હવે જે થવાનું હતું એ તો થઈ ગયું. પણ આ એક સમાજની વાત નથી, દરેક સમાજમાં આવું આપણે અગાઉ ભૂતકાળમાં પણ આવા કિસ્સા જોયા છે કે સમાજના નામે જે રીતના આપણે વાત કરી હતી કે ભાઈ હાર્દિક પટેલથી લઈને અલ્પેશ કથિરિયા સુધીની. તો હવે નવનીત બાલદિયા પ્રકરણમાં પણ આ જ વસ્તુ આવીને ઊભી રહી. તો સાહેબ સમાજે ખરેખર દરેક સમાજે, એક સમાજ નહીં, આવા કિસ્સાઓમાં શું ધડો લેવો જોઈએ?
જુઓ બલરામભાઈ, ઘણા સમયથી હું એક વાત કરું છું. જે લોકો સમાજના નામે ઠેકા ધરાવીને નીકળી પડે, એક જ જવાબ તમને આપી દો, પછી બધું વિશ્લેષણ ભલે કરું. સમાજે પૂછવું જોઈએ કે તમારું સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ કેટલું, તો તમે અમારો ઠેકો લઈને નીકળવાનો અધિકાર. નહીંતર પ્રેસ નોટ આપવી જોઈએ. અચ્છા, શું કરવું જોઈએ? ધારો કે હું ખુદ પરશુરામ બ્રહ્મ સંસ્થાન નામે કંઈક સંસ્થા બસ્થાન નામ આપી દઉં, ગમે એ ભગવાન પરશુરામના નામે, અને બ્રહ્મ સમાજના નામે નીકળી પડું, તો મારા સમાજે પ્રેસ નોટ જાહેર કરવી જોઈએ, જેટલા મંડળો એક્ટિવ હોય એટલા બધાએ, કે જગદીશભાઈ બ્રહ્મ સમાજના નામે નીકળ્યા છે, પણ સમાજમાં એનું કાંઈ ઉત્તરદાયિત્વ છે નહીં, એટલે તમે સમાજના નામે કોઈ એને શરમાવતા નહીં. તો જગદીશભાઈને તમારે જે ટિકિટ આપો ન આપો, છૂટો હારો છૂટો જે કરો તે, પણ એ ફલાણા સમાજના અગ્રણી છે, અગ્રણી બગ્રણી કાંઈ છે નહીં. એવી રીતે તમામ સમાજે કરવું જોઈએ. સમાજનો ઠેકો એને જ લેવા દેવો જોઈએ જેણે સમાજ માટે થઈને કાંઈક પણ કુરબાની આપી હોય, તન મન કે ધનથી. જરૂરી નથી કે પૈસા જ આપ્યા હોય, તન મન કે ધન ગમે તે રીતે એ સમાજમાં મન વચન કર્મથી સમાજ પ્રત્યે સમર્પિત રહ્યો હોય, એવા વ્યક્તિ હોય તો જુદી ઘટના છે. બાકી તમામ સમાજે એક વસ્તુ ધડો લેવો જોઈએ કે અમારા નામે તમને કોઈ, અમારા એટલે કોઈ પણ સમાજના નામે કોઈ માણસ રાજકીય, ધાર્મિક, સામાજિક કે બીજું કોઈ પણ લાભ લેતો હોય તો એને સ્ટ્રિક્ટલી પ્રોબિટેડ, એટલે કે પ્રેસ નોટ જાહેર કરીને કહેવું જોઈએ કે આ અમારા સમાજના નેતા નથી, સમાજનો સભ્ય છે, નેતા નથી. આવું નથી થતું એટલે લોકો સમાજના નામે ચરી ખાય છે. એટલે તમને કહું કે જેટલા જાગૃત મંડળો છે, આ કોળી સમાજમાં માંધાતા ગ્રુપ છે થી માંડીને બ્રિજરાશ્રી આપવાળા છે, બધાએ કેટલા લોકોએ બધી અલગ અલગ પ્રકારના સંગઠનો તો છે જ. તો એ સંગઠનોએ અત્યારે જો એની ફેવરમાં હોય તો કહેવું જોઈએ કે ભાઈ નવનીતભાઈ બાલદિયાએ સમાજ પ્રત્યે આટલી 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 સેવા આપી છે, એટલે અમારો રાજીપો છે કે એ ભલે ગમે ત્યાં ચૂંટણી લડે, તો પાછો વાંધો નથી. કારણ કે આપણે તો નવનીતભાઈ પણ સમર્થન હોવું જોઈએ, અને સમર્થન દેવા પાછળ રીઝન હોવું જોઈએ. રીઝન વગરનું કોઈ પણ માણસ હોય તો નકામું છે. એટલે તમામ સમાજે એમાંથી પ્રેરણા લેવી જોઈએ. આ છેલ્લો બનવો જોઈએ આવો કિસ્સો. હાર્દિક પટેલથી માંડી અત્યાર સુધીમાં 15-20 જણાની આખી ઓલી છે યાદી, કોણે કોણે સમાજના બધા કરીને મજા કરે છે અત્યારે, અને સમાજ ઠેરનો ઠેર છે. અત્યારે સમાજના ભારતીય બગદાણા કેસમાં ભારતીય જનતા પાર્ટીની સામે જેણે માથા ઊંચકા હોય જે તે સમયે સમાજના નામે, ધારો કે હવે એની શું હાલત થાય? ભારતીય જનતા પાર્ટી એને શું કામ કોઈ એના તક આપે અથવા શું કામ વેર ન વાળે? માની લ્યો તો એ જે સામાન્ય લોકોને નુકસાન થાય એમાં નવનીતભાઈ ક્યાં મદદ કરવાના? અને નવનીતભાઈ કોંગ્રેસમાં આવવાના છે. કોંગ્રેસમાં આવીને આપણે બધા જાણીએ છીએ હાલની સ્થિતિ કોંગ્રેસ શું છે. નવનીતભાઈને ફાયદો થાય, સમાજને તો કાંઈ થવાનું નથી. એટલે તમને કહું છું તમારા પ્રશ્નના જવાબમાં કે દરેક સમાજે હવે ખામોશી નહીં જાળવવી જોઈએ. સમાજના નામે નીકળે તો એને 25 સંસ્થાનું સમર્થન હોવું જોઈએ, એવો નિયમ હોવો જોઈએ કે આપણા ત્યાં જેટલી સંસ્થા હોય એની 1/3 એટલી સંસ્થાનો તમને જો ટેકો, ધારો કે હું બ્રહ્મ સમાજનો વતીથી કાંઈ ચૂંટણીની ટિકિટ લડવા માગું યા તો કોઈ પણ લાભ માગું, તો મને જેટલી સંસ્થા રાજકોટમાં કમસે કમ કે સૌરાષ્ટ્રમાં હોય, જ્યાં પણ મારે કાર્યક્ષેત્ર કરવાનું હોય, જ્યાં મને ટિકિટ માગી હોય, મને 1/3 આપણા સમાજની 1/3 એના 3જા ભાગની સરકાર સમર્થન મને મળે કે ભાઈ જગદીશભાઈ અમારા નેતા છે, તો વાંધો નથી. પણ નવનીતભાઈ કે જગદીશભાઈ પોતાની મેળે ઘોષિત થઈ જાય કે હું સમાજનો નેતા, એમ થવું ન જોઈએ. એમ થવાને કારણે સમાજ ઠેરનો ઠેર રહે છે. નવનીતભાઈ અને હાર્દિક પટેલો ક્યાં ને ક્યાં પહોંચી જાય છે. જી, ખૂબ ખૂબ ધન્યવાદ સર. આના પરથી આપણે એક વસ્તુ તો એ જાણી ગયા છે કે સમાજનો ઉપયોગ કરવાવાળા છે એ સમાજના નામે પોતાના રાજકીય રોટલા શેકે છે. ખરા અર્થમાં સમાજકારણ, રાજકારણ અને ધર્મકારણ ત્રણેયના પ્લેટફોર્મ અલગ હોવા જોઈએ. તમે ધર્મમાં છો તો ધર્મનું જ કામ કરો, સમાજમાં છો તો સમાજનું કામ કરો, અને રાજકારણમાં છો તો એ કામ કરો. પણ તમારી જ્ઞાતિને, તમારા સમાજને તમારા પગથિયા બનાવવાનો ઉપયોગ ન કરવો જોઈએ. નમસ્કાર.